નમસ્કાર દર્શક મિત્રો, આપણે નિહાળીશું સિટી લાઈન ન્યૂઝ ચેનલમાં આજના મુખ્ય સમાચારો. શાળા પ્રવેશ ઉત્સવની પૂર્વ તૈયારીની બેઠકમાં મુખ્યમંત્રીશ્રીનું માર્ગદર્શન. PGVCL દરોડા માથાકૂટ. મનપા ઇંગ્લિશ શાળાનો પ્રારંભ. હત્યાનો ભેદ ઉકેલાયો. ઇસ્કોન મંદિરે વિશેષ પૂજા. કથક કલાકારો. VMSS મોરચો NA. વડ સાવિત્રીનું પૂજન. બરોડા ડેરી દ્વારા દૂધનો ભાવ વધારો. ઉમંગ સેવા ટ્રસ્ટ દ્વારા વિશ્વ તમાકુ નિષેધ સપ્તાહની ઉજવણી. શાળા પ્રવેશ ઉત્સવની પૂર્વ તૈયારીની બેઠકમાં મુખ્યમંત્રીશ્રીનું માર્ગદર્શન. મુખ્યમંત્રી આનંદીબેન પટેલે નવા શૈક્ષણિક વર્ષના પ્રારંભે શરૂ થઈ રહેલ કન્યા કેળવણી અને શાળા પ્રવેશોત્સવમાં જોડાનાર તમામ મંત્રીઓ, પદાધિકારીઓ અને સનદ અધિકારીઓને પ્રેરક માર્ગદર્શન આપતા ગુજરાતમાં ગુણવત્તાસભર પ્રાથમિક શિક્ષણ ઉપરાંત સફાઈ, સ્વચ્છતા, બાળ તંદુરસ્તી, બાળકની સુસુપ્ત શક્તિ ખીલવનારા અભિયાનો અને કુપોષણ મુક્તિ માટેના સંવેદન જગાવી સમાજ પ્રત્યેનું ઋણ ચૂકવવાના આ અવસરે સાર્થક બનાવવા આહવાન કર્યું હતું. રાજ્યમાં 13મા વર્ષે કન્યા કેળવણી શાળા પ્રવેશોત્સવનું અભિયાન તારીખ 11, 12, 13 જૂનના દિવસોએ ગ્રામ્ય વિસ્તારમાં અને 18, 19, 20 જૂનના દિવસોમાં શહેરી વિસ્તારમાં હાથ ધરાશે. સ્વર્ણિમ સંકુલમાં સાબરમતી સભાકક્ષમાં શિક્ષણ વિભાગમાં ઉપક્રમે યોજાયેલી સમીક્ષા બેઠકમાં આનંદીબેન પટેલે જણાવ્યું હતું કે પ્રાથમિક શિક્ષણ ઉપેક્ષિત અને સ્થગિત દશામાં હતું, તેમાં સતત 12 વર્ષથી આ અભિયાન દ્વારા સામાજિક પરિવર્તનને વિઝન મોડ પર લાવવામાં સફળતા મળી છે અને ડ્રોપઆઉટ રેશિયો ઉત્તરોત્તર નીચે લઈ જવાની સિદ્ધિ સૌના સહયોગથી મેળવી છે. મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતું કે સરકારે શાળાઓમાં ભૌતિક સુવિધાઓ પૂરી પાડી અને પ્રાથમિક શિક્ષણ માટે સમાજ ચેતના ઢંઢોળી છે. વર્ષો વર્ષ કન્યા કેળવણી અને શાળા પ્રવેશોત્સવમાં સમાજની સંવેદના અને જનભાગીદારી વિકસાવવા ઘણા નવા નિયમો આપણે સામેલ કર્યા છે તેમ જણાવી તેમણે ભારપૂર્વક ઉમેર્યું હતું કે આ ઔપચારિક સરકારી કાર્યક્રમ નથી, પણ સમાજ પ્રત્યે આપણું ઋણ અદા કરવાનો એક અવસર છે, જે જીવનમાં સંતોષ અને ઉર્જાની આપણને પણ અનુભૂતિ કરાવશે. બાળ કવિ સંમેલન જે બાળકોમાં આવી પ્રતિભા છે એ બાળકોને શોધવા અને એમને આગળ લઈ જવા માટેનો પ્રયાસ કરવો અને બધાઓનું કનેક્શન કરીને આવા બાળકોને પણ શોધવા જોઈએ અને એવા બાળકો જે કાવ્ય લખ્યા છે એમને પણ કોઈ એક સ્ટેજનો મોકો આપવો જોઈએ. આખા ગુજરાતમાંથી આવા કવિઓ શોધ્યા છે આપણે 131 અને એ કવિઓનું એક બાળ કવિ સંમેલન તમારી મારી હાજરીમાં થવાનું છે. આપણે સામે બેઠા રહીશું, આપણા કવિઓ સ્ટેજ ઉપર હશે અને કાવ્ય ગાન કરશે આપણી સામે. ગુજરાતના કવિઓને પણ એમાં હાજર રાખવાના છીએ, લેખકોને પણ હાજર રાખવાના છીએ અને એ બધા ત્યાર પછી એકાદ દિવસ આ બાળકોની સાથે બેસે અને એમને શીખવાડે. કોમ્પ્યુટર આપેલા કેટલા ચાલે છે, કેટલા આઉટડેટેડ થઈ ગયા, કેટલા બાળકો એમાં વધારે સારું કામ કરી રહ્યા છે, આ પણ શોધવાની આવશ્યકતા છે. અને એટલા માટે કોમ્પ્યુટરની એક ટેસ્ટ શાળા કક્ષાએ એ કેવી રીતે લેવાની, કેટલી લેવાની, ક્યારે લેવાની, શું કરવાનું, એ બધું શિક્ષણ વિભાગ અને ટેકનોલોજી વિભાગ સાથે મળીને નક્કી કરે. પોલીસ વિભાગ દ્વારા સ્ટુડન્ટ પોલીસ કેડેટ નું કામ જ્યારે શરૂ થયું છે ત્યારે અંદાજ આપણને આવે છે. 8મા અને 9મા ધોરણના વિદ્યાર્થીઓમાંથી 40 વિદ્યાર્થીઓને પસંદ કરીને એમને આખા ગુજરાતની અંદર પોલીસ વિભાગ દ્વારા તાલીમ અપાવી છે બાળકો. PGVCL દરોડા માથાકૂટ. રાજકોટ શહેરમાં વધતા જતા વીજ ચોરીના બનાવો અટકાવવા અને વીજ ચોરી કરતા લોકોને પકડી તેઓ વિરુદ્ધ કાર્યવાહી કરવાની કડક ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. જેના ભાગરૂપે શહેરના સંવેદનશીલ વિસ્તાર ગણાતા જંગલેશ્વર વિસ્તારમાં PGVCLની 45 ટીમો દ્વારા અલગ અલગ જગ્યાએ વીજ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. જંગલેશ્વર વિસ્તારમાં વીજ ચેકિંગ માટે ટીમ ગઈ હતી, પરંતુ લોકોના રેલા એકઠા જઈ જતા વીજ ચેકિંગ નહીં કરવા બાબતે દેવકારો કરતા PGVCLની ટીમ ચેકિંગ કર્યા વિના જ પરત આવી ગઈ હતી. તંત્ર અને લોકો વચ્ચે ઘર્ષણ થાય તે પહેલા જ ટીમ તરત દોડી આવી હતી અને PGVCLની ટીમના ફરજમાં રૂકાવટ થતા તમામ ટીમોની ગાડીઓ ભક્તિનગર પોલીસ સ્ટેશન દોડી ગઈ હતી અને ટોળા વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા તજવીજ હાથ ધરી હતી. ત્યારે અન્ય વિસ્તારોમાં PGVCLની ટીમ દ્વારા ચેકિંગ પ્રક્રિયા યથાવત રાખવામાં આવી હતી. જંગલેશ્વર વિસ્તારમાં વીજ ચેકિંગ
કરવા માટે બીજીવીસીએલની ટીમ ડાટકેથી હજુ ચેકિંગ પ્રક્રિયા શરૂ થાય તે પૂર્વે જ લોકોને ટોળાએ ઘેરાવ કરતા થોડીવારમાં વાતાવરણ તંગ બની ગયું હતું અને પીજીવીસીએલ દ્વારા ચેકિંગ બંધ કરી દેવામાં આવ્યું હતું અને જંગલેશ્વર વિસ્તારમાં પીજીવીસીએલની ટીમો બહાર નીકળી ગઈ હતી અને ભક્તિનગર પોલીસ સ્ટેશનમાં અધિકારીઓ દોડી ગયા હતા. ફરજમાં રૂકાવટની ફરિયાદ નોંધાવવાની તજવીજ હાથ ધરી છે. આજે સમગ્ર ભારતની અંદર મુસ્લિમ સમાજનો એક તહેવાર છે જેને અમે મુર્દા ઈદ કહી છીએ. આ તહેવાર હોવાના કારણે સમગ્ર મુસ્લિમ સમાજ ખરીદી કરતું હોય, વેપાર કરતું હોય અને તહેવારના નિમિત્તે બધા નવા કપડાં પહેરી ફરતા હોય. એ અરસામાં સવારે 6 વાગે જીબીના 300 ગાડી લઈને આવ્યા હતા વીજ ચેકિંગ કરવા માટે. તો અમે બધા આગેવાને રજૂઆત કરી કે સાહેબ આજે અમારો મુસ્લિમ સમાજનો તહેવાર હોય તો તમે કાલે ચેકિંગ કરવા આવજો. આજે તમને અમે હાથે પગે લાગી છે, રિક્વેસ્ટ કરી છે. કોઈ જાતની માથાકૂટ નથી થઈ, કોઈ જાતની તોડફોડ નથી થઈ, કોઈ જાતની ઉદ્ધતાઈ નથી વાપરી, કોઈ જાત કર્મચારી સાથે પણ નથી બોલાચાલી થઈ. તે છતાંય અત્યારે જીબીના કર્મચારીઓ આગેવાન જો વિરોધ ગુનો દાખલ કરવામાં આવશે તો આજે અમે તહેવાર નહીં મનાવી અને સમગ્ર મુસ્લિમ સમાજ ભક્તિનગર પોલીસ સ્ટેશને ધારણા કરવા બેસવાના. મનપા ઇંગ્લિશ શાળાનો પ્રારંભ. રાજકોટ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ એક ખાનગી શાળાના સંયુક્ત ઉપક્રમે ગરીબ પરિવારના બાળકો પ્રથમ તબક્કાનું અંગ્રેજી માધ્યમનું શિક્ષણ મેળવી શકે તેવા શુભ હેતુસર ઇંગ્લિશ શાળાનો પ્રારંભ કરવાનું નક્કી કરવામાં આવ્યું છે. નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ગરીબ પરિવારના બાળકોને અંગ્રેજી માધ્યમનું શિક્ષણ મળી રહે તે માટે પ્રથમ અંગ્રેજી માધ્યમ શાળાનો પ્રારંભ કરવામાં આવી રહ્યો છે. આ અંગે માહિતી આપવા માટે મહાનગરપાલિકા કચેરી ખાતે મળેલી મિટિંગમાં માહિતી આપતા જણાવ્યું હતું કે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ અને છેલ્લા થોડા દિવસોથી ફી વધારા મુદ્દે ચર્ચાના ચકડોળે ચડેલી એવી ESNK ખાનગી શાળાના સંયુક્ત ઉપક્રમે સૌ પ્રથમ ફી વગરની અંગ્રેજી માધ્યમની શાળા નવા સત્રોથી શરૂ કરવામાં આવનાર છે. આ શાળામાં દર વર્ષે એક નવું ધોરણ ઉમેરવામાં આવશે. PPP ધોરણે આ શાળાનો પ્રારંભ કરવામાં આવી રહ્યો છે. અંગ્રેજી માધ્યમની આ પ્રથમ શાળામાં શરૂઆતમાં LKG, HKG અને ધોરણ 1નો પ્રારંભ કરવામાં આવશે, જેમાં શહેરના જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓને પ્રવેશ આપવામાં આવશે. પ્રવેશ પામતા બાળકોને ડ્રેસ, બૂટ, મોજા, બુક્સ, સિલેબસ સહિતની તમામ વસ્તુઓ શાળામાંથી જ આપવામાં આવશે. શાળામાં વર્ગ દીઠ માત્ર 25 વિદ્યાર્થીઓને પ્રવેશ આપવાનો હોય. વહેલા તે પહેલાના ધોરણે વાલીઓ દ્વારા શિક્ષણ સમિતિની કચેરીનો સંપર્ક કરે તે અપીલ કરવામાં આવી છે. Correct. It is a part of the CSR. એટલે કરિક્યુલમ ને એક્સપર્ટીઝ જે ટીચર્સ ત્યાંથી આવવા માંગતા હોય એવી રીતનું આપણી પાસે જેમ 25 છોકરાઓ પર 2 ટીચર હોય છે એવી જ રીતે અહીંયાના દરેક ક્લાસમાં 2 ટીચર રહેશે. 25 છોકરાઓને 2 ટીચર એવી રીતે. હત્યાનો ભેદ ઉકેલાયો. રાજકોટ શહેરમાં વધી રહેલી ગુનાખોરી વચ્ચે ગત તારીખ 26ના રોજ પટેલ યુવાનની ગોળી ધરબી હત્યા કરેલી લાશ મળી આવી હતી. આ ઘટનામાં પોલીસ ખૂબ જ ગહનતાથી ઊંડાણપૂર્વક તપાસ કરી રહી હતી અને હત્યાનો ભેદ ઉકેલી જાય અને મુખ્ય સૂત્રધાર સુધી પહોંચે તે પહેલા જ આ હત્યાના કાવતરાને અંજામ આપનાર આરોપી તેના જ મિત્ર એવા પટેલ યુવાને આપઘાત કરી લેતા ભારે સનસનાટી મચી જવા પામી છે. ગત તારીખ 26ના રોજ કણકોટ તરફ જતા રસ્તા પર રાજકોટના હાર્ડવેરના વેપારી વિપલ બાબુ છનિયારાની હત્યા કરી લાશ મળી આવી હતી, જેની તપાસ શરૂ કરવામાં આવતા પોલીસને મહત્વની કડી હાથ લાગી હતી. તેમાં તપાસ દરમિયાન એવું જાણવા મળ્યું હતું કે તેના જ પરમ મિત્ર એવા દર્શક માકડિયા કે જે પોતે પણ પટેલ છે તેમણે જ વિપલની હત્યા નિપજાવવાનું કાવતર ઘડ્યું હતું અને 20 લાખ રૂપિયામાં સોપારી આપી વિપલની હત્યા નિપજાવવામાં આવી હતી. આવી પાકી બાતમીના આધારે પોલીસ હજુ દર્શક સુધી પહોંચે તે પહેલા દર્શક ઘર છોડી જતો રહ્યો હતો અને જે તમંચાથી વિપલની હત્યા નિપજાવવામાં આવી હતી તે તમંચો દર્શક પોતે જ જેને સોપારી આપી તેની પાસે લઈને મુંજકા નજીક પોતાના હાથે જ પોતાની લમણે ગોળી ધરબી આત્મહત્યા કરી લેતા ભારે સનસનાટી મચી જવા પામી છે. બનાવને પગલે પોલીસ સુસાઇડ નોટ પણ કબજે કરી છે અને હત્યાનું મુખ્ય કાવતરું ઘડનાર દર્શક જે કિલરને સોપારી આપી હતી તે પૈકી 2 આરોપીને પણ દબોચી લીધા છે અને અન્ય આરોપીને પકડવા કવાયત હાથ ધરવામાં આવી છે. આ દર્શક પટેલની મુંજકા પાસેથી લાશ મળી આવતા પોલીસ દોડી ગઈ હતી. વિપલની હત્યાનો મુખ્ય સૂત્રધાર પોલીસ પકડવામાં આવે તે પહેલા જ મોત મીઠું કરી લીધું હતું. સમગ્ર ઘટનાનો ભાંડો ફૂટી જતા પોલીસે આત્મહત્યાની સુપારી લેનાર 8 શખ્સો પૈકી ભાવિન પાડલિયા અને મનીષ પાડલિયા બંને આરોપીની ધરપકડ કરી લીધી છે અને અન્ય આરોપીને પકડવા માટે પોલીસ કવાયત ધરી છે. વિપલની હત્યા પાછળનું કારણ શું? પૈસાની લેતી દેતી કે પછી આડા સંબંધ? કારણભૂત ચોક્કસ કારણ જાણવા પોલીસ મથામણ શરૂ કરી છે. પોતાના જ જીગરજાન મિત્ર સાથે એવું તો શું થઈ ગયું કે પોતાના જ મિત્રની જાનથી મારી નાખવા માટે 20 લાખ રૂપિયાની સુપારી આપી? કારણ કોઈ પણ હોય, પરંતુ વિપલની હત્યા અને તેના હત્યાઓ અંગેની સમગ્ર માહિતી પ્રકાશમાં આવતા ભારે સનસનાટી મચી જવા પામી છે. ઇસ્કોન મંદિરે વિશેષ પૂજા. વડોદરા ગોત્રી વિસ્તારમાં આવેલ ઇસ્કોન સંસ્થા દ્વારા સંચાલિત હરે કૃષ્ણ મંદિરમાં હિન્દુ વિધિ મુજબ અધિક માસ આવતો હોય મંદિરમાં
દ્વાર બંધ હોય વિશેષ અધિક માસ નિમિત્તે મંદિરના વિદેશ પૂજારીઓ ભક્તો મંડળ દ્વારા વિશેષ પૂજાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. તે મંદિરના ભક્તો ધર્મ પ્રેમીઓ યોજાયેલ કાર્યક્રમને સુંદર રીતે સંપન્ન કર્યો હતો. આજના પ્રસંગને મંદિરના પૂજારી એ વધુ માહિતી આપી હતી. ચાલો, હરે કૃષ્ણ. જગન્નાથ સ્નાન યાત્રા આજે જ્યેષ્ઠ પૂનમના દિવસે દર વર્ષ હજારો વર્ષોથી ચાલે છે જગન્નાથ પુરીમાં. આ વર્ષ અધિક માસના કારણે જગન્નાથ ભગવાનના દર્શન 1.5 મહિના સુધી બંધ રહે છે અને પછી રથયાત્રાના દિવસે અષાઢી બીજના દિવસે ફરીથી દર્શન થશે. અને આ વર્ષ દર વર્ષ જેવી ધૂમધામથી રથયાત્રા ઉજવણી થશે. અષાઢી બીજ આ વર્ષમાં જુલાઈ 18મી આવવાની છે, 1.5 મહિના પછી. હરે કૃષ્ણ. જય જગન્નાથ.